સુરેન્દ્રનગર શહેરની અંદર ચૂંટણીની ગરમી પીતા પછી કુદરતી ગરમી ચાલુ થઈ છે. અત્યારે હાલમાં 43.9 ડિગ્રી રહે. ચૂંટણીની ગરમી તો પૂરી થઈ ગઈ, પણ હવે લોકોને આ ગરમી સહન કરવાની કુદરત સહાય આપે એવી અમારી માંગણી છે. એક તો અમે સિનિયર સિટીઝન હોય, ક્યાંય બેસવાના બાકડા કે કોઈ જાતની સગવડતા નથી હોતી. સરકારી ઓફિસોમાં જઈએ તો સરકારી ઓફિસમાં ત્યાં નો પાણીની સગવડતા હોય કે નહીં, કોઈ સગવડતા રાખતા નથી. અને સિનિયર સિટીઝનને દરેક જગ્યાએ અત્યારે 2019 પછીથી એક ધારા ગમે એ કારણેસર આ લોકો હેરાન કરે છે સરકારી કર્મચારીઓને, નેતાઓને બધા છે. તો અમારી માંગણી છે કે જ્યાં અમને 50%ની રાહત મળવી જોઈએ ત્યાં મળતી નથી. સિનિયર સિટીઝનને બેસવા માટેની અને લાઇનમાં ઊભું રહેવાની સગવડતા ન હોય, અહીંયા અમારે પહેલો નંબર લઈ લે એવી અમારી માંગણી છે. ગરમી અત્યારે આવી 43 ડિગ્રી ગરમીની અંદર માણસો શું પક્ષીઓ તડફે મરી જાય એવી પરિસ્થિતિ છે. 43.9 ડિગ્રીમાં આવી પરિસ્થિતિ છે. તો હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે. શરૂઆતમાં આટલી ડિગ્રી ગરમી છે તો 47-48 થશે તો માણસો રોડ ઉપર નીકળી નહીં શકે અને રોડ સુમસામ થઈ જાય, કર્ફ્યુ પરિસ્થિતિ છે. તો સરકારે રોડ ઉપર પાણી છાંટવું કે જે કંઈ બીજું કંઈ થતું હોય એ બધી વ્યવસ્થા કરવી જોઈએ નગરપાલિકા અથવા જે તે લાગતા વર્ગતા એવી અમારી માંગણી છે. સુરેન્દ્રનગરની અંદર જે અત્યારે હાલમાં જે ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે, એના કારણે તંત્રના અધિકારીઓને એક નમ્ર વિનંતી છે કે આ સુરેન્દ્રનગરની અંદર જે સામાન્ય નાના પરિવાર વધારે હોય અને રોજગારી મેળવતો હોય, પછાત જિલ્લો છે, તો આ જિલ્લાની અંદર તંત્ર દ્વારા સામાન્ય પરિવારને જાગૃત કરવા માટે જે એમને વગર કામે બપોરના 12 થી 4 વાગ્યા સુધીમાં નીકળવું નહીં અને લિક્વિડ ઉપર એવું વધારે પાણી પીવું એવી તંત્ર દ્વારા જાહેરાતો કરવા માટે, જાગૃતિ માટે અભિયાન કરવું જોઈએ. અત્યારે સુરેન્દ્રનગરની અંદર જે ઘણા સમયથી અત્યારે ગરમીનો પારો વધતો જાય છે, તંત્ર દ્વારા કોઈ જ જાતના પગલાં લેવામાં આવતા નથી. લોકોને જાગૃતિ માટેના કોઈ અભિયાન કરવામાં આવતા નથી. જેમ કે આપણે પાણી છંટકાવ કરવો જોઈએ, જે બપોરના સમયે લોકોને જે જરૂરિયાત હોય અહીંયા પાણીની પરબો કરવી જોઈએ, જેથી કરીને પાણીની સોર્સ પડતો હોય લોકોને રાહત મળે. અને સાથે સાથે સુરેન્દ્રનગરની અંદર જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ત્યાં મેં એવું સાંભળ્યું છે કે ત્યાં ગરમીનો પારો કઈ રીતે સાથે એના સંસાધનો પણ નથી, પણ ત્યાં આપણા સુરેન્દ્રનગર જિલ્લો એવો પછાત છે કે સંસાધનો નહીં, પણ આ રીતે ગુજરાતની અંદર હાઈએસ્ટમાં હાઈએસ્ટ પારો સુરેન્દ્રનગરનો હોય છે. છતાં પણ સુરેન્દ્રનગરની અંદર અમારા રાજકીય આગેવાનો કહો કે તંત્રના અધિકારી કહો, બધાય કોઈ જાતના પછાત હોય, માનસિક પછાત હોય વધારે લાગે છે, જેથી કરીને સુરેન્દ્રનગર જિલ્લાની પબ્લિક બચારી આખી જિંદગી બચારી જ રહેવું લાગે છે.